આજે આપણે ધોરણ 7 ગણિતની એકમ કસોટી વિશે જોઈએ। સૌથી પહેલાં પ્રશ્ન 1માં તમને પૂછેલું કે સાચો વિકલ્પ પસંદ કરો અને એ 2 પંચમાંશ એટલે કેટલા ટકા થાય। તમારે એટલું યાદ રાખવાનું કે કોઈ પણને જ્યારે આ જે અપૂર્ણાંક છે એને ટકામાં ફેરવવા હોય તો અપૂર્ણાંકને ટકામાં ફેરવવા માટે તમારે 100 વડે ફક્ત ગુણી દેવાના। તમે 100 વડે ગુણશો એટલે તમે જુઓ એ 20 પંચા 100 અને 20 દુ 40, તો આપણા અહીંયા જવાબ થશે 40%। બીજો પ્રશ્ન હતો એક વર્ગમાં કુલ 30 વિદ્યાર્થી છે, તેમાંથી 18 વિદ્યાર્થીઓ અને 12 છોકરીઓ છે, તો વર્ગમાં છોકરીઓની ટકાવારી કેટલી? તો આપણે છોકરીઓની ટકાવારી માટે છોકરીઓને ધ્યાનમાં લેવાની છે। હવે કુલ 30 છે એટલે આપણે આ રીતે લખી શકીએ કે ભાઈ 30માંથી કેટલી? તો 12 જેટલી છોકરીઓ છે એટલી, કેટલામાંથી? તો 30માંથી, અને ગુણ્યા 100 તમે કરો એટલે તમને સીધો જ તમારો જવાબ મળી જશે। અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરીએ, 0 0 ઉડી ગયા, 3 ચોક 12 અને 10 ચોક 40, તો અહીંયા આપણને મળશે 40%। એના પછી પ્રશ્ન હતો કે 0.75ને ટકામાં ફેરવો। જ્યારે કોઈ આવો પોઈન્ટવાળી સંખ્યા આવે અને એને આપણે ટકામાં ફેરવવાની થાય ત્યારે પણ આપણે એને 100 વડે ગુણી દઈશું એટલે એના ટકા આપણને મળી જશે। 0.75ને 100 વડે ગુણીએ એટલે આ 2 પોઈન્ટ આમ ખસી જશે પોઈન્ટ, એટલે અહીંયા થશે 75%। તો અહીંયા જવાબમાં આપેલું છે તમને સી વિકલ્પમાં। 25%ને દશાંશ અપૂર્ણાંકમાં કઈ રીતે લખાય? તો 25%ને દશાંશ અપૂર્ણાંકમાં જ્યારે ટકાને આપણે અપૂર્ણાંકમાં લખવું હોય ત્યારે તમારે અહીંયા જો અપૂર્ણાંકને ટકામાં ફેરવવા માટે 100 વડે ગુણતા હતા, તો ટકાને અપૂર્ણાંકમાં ફેરવવા માટે તમારે 100 વડે ભાગી દેવાનું છે। તો તમારે અહીંયા 25ને 100 વડે ભાગશો એટલે જો 25 ચોક 100, ઉપર કશું ના વધ્યું મતલબ 1 વધ્યો ને નીચે 4, તો 1/4 થશે, પણ 1/4 જવાબ આપ્યો નથી। તો અહીંયા આપણે 25/100 જે છે એને આવી રીતે પણ લખી શકીએ કે ભાઈ પોઈન્ટ છે 100 નીચે છે તો 2 પોઈન્ટ આપણે અહીંયા ડાબી બાજુ ખસીએ તો 0.25, તો અહીંયા અપૂર્ણાંક થશે 0.25। આ દશાંશ સ્વરૂપે લખેલ છે। દશાંશ અપૂર્ણાંક એવો શબ્દ વાપર્યો છે એટલે જો ફક્ત અપૂર્ણાંક કીધું હોત તો 1/4 પણ આવત। 60%નું અપૂર્ણાંક સ્વરૂપ, તો અહીંયા તમને જો હવે અપૂર્ણાંક કીધું છે તો 60%નું અપૂર્ણાંક એટલે ફરીથી આપણે એ જ સિસ્ટમ વાપરશું કે 60/100, તો 60/100 કરશું એટલે 1 0 ઉડી જશે। હવે 6 એટલે 3 દુ 6 અને આ 5 દુ 10, એટલે તમને અહીંયા બાકી રહેશે જવાબમાં 3 પંચમાંશ, જે સીમાં આપેલ છે। એના પછી એવો પ્રશ્ન કરેલો કે વેપારી 60 રૂપિયામાં ખરીદેલી કંપાસ બોક્સ 20% નફા સાથે વેચે છે, તો કંપાસ બોક્સની વેચાણ કિંમત શોધો। તો આપણે 60 જે ટકા છે એ હંમેશા જે ખરીદ કિંમત છે એના ઉપર શોધાય છે। તો આપણે 60 રૂપિયા જે છે એને આપણે આ રીતે લખશું કે ભાઈ 60 રૂપિયાના 20% કેટલા? તો 60 ગુણ્યા 20/100, કોઈ પણ ટકા શોધવા હોય ધારો કે 20% કરવા હોય તો 20/100 વડે એને ગુણવાના છે। ચલો આ રીતે 0 ઉઠશે, 2 પંચા 10 થશે એટલે 12 × 60 થઈ જશે, એટલે અહીંયા 12 રૂપિયા નફો મળ્યો છે। પણ અહીંયા પ્રશ્ન પૂછ્યો છે વેચાણ કિંમત, તો તમને વેચાણ કિંમત જો 12 રૂપિયા, 60 રૂપિયાની ખરીદેલીમાં 12 રૂપિયા નફો મેળવવો હોય તો એ વસ્તુને કેટલામાં વેચવાની થશે? 72 રૂપિયામાં। તો મતલબ આ વેપારીએ એ વસ્તુને 72 રૂપિયામાં વેચી હશે। એવો ને એવો બીજો પ્રશ્ન હતો મિત્રો કે દુકાનદાર નાના બાળકો માટેની 3 પૈડાવાળી સાયકલ 1260 રૂપિયામાં વેચે છે। અહીંયા વેચાણ કિંમત આપેલી છે તમને 1260 રૂપિયા। પ્રશ્ન કર્યો છે કે સાયકલના વેચાણ પર 40% નફો મળતો હોય, અહીંયા 40% નફો મળ્યો છે અને કહેશે તો એની પડતર કિંમત કેટલી હશે? હવે 40% નફો મળ્યો છે તો પડતર કિંમત કેટલી હશે? હવે અહીંયા આપણે ધારી લઈશું કે ભાઈ ધારો કે વેચાણ અને મૂળ પડતર કિંમત x રૂપિયા છે, તો નફો કેટલો થયો છે? 40%। તો xના 40% નફો થયો હોય તો નફો કેટલા રૂપિયા થયો હોય ભાઈ? 4x/10। તો હવે નફો આટલો થયો 4x/10, પડતર કિંમત પડી છે x રૂપિયામાં, તો એની વેચાણ કિંમત આટલી છે। તો જુઓ નફો ક્યારે થાય? વેચાણ કિંમતમાંથી પડતર કિંમત બાદ કરીએ, એટલે કે 1260માંથી આપણે x બાદ કરીએ
ત્યારે એ આપણને નફો મળે. હવે આની અંદર આપણે ગણતરી કરશું તો આપણને જવાબ મળી જશે. અહીંયા આ જે 10 છે એ 10 વડે આ બાજુ ગુણી દઈએ બંનેને, તો 12 600 - 10x બરાબર 4x. આ 10 પેલી બાદ લઈ ગયા મેં. હવે અહીંયા 10x ને પેલી બાદ લઈ ગઈ તો 12 600 બરાબર 4x વત્તા 10x, તો 14x બરાબર આ રીતે. તો અહીંયા 14 જે છે ગુણાકારમાંથી આપણે જો ભાગાકારમાં લાવી દઈએ તો આપણને હવે અહીંયા 14 જે છે 14નો ઘડિયો તમે બોલો 126 ક્યારે આવશે? તો કે ભાઈ 14 × 50 70 14 × 84 14 × 98 112 ને 14 9 126 થશે. તો 126ની જગ્યાએ 9 આવે તો 2 0 અહીંયા રહેશે એટલે 900. તો અહીંયા આની પડતર કિંમત કેટલી હોવી જોઈએ? 900 રૂપિયા. એના પછી આપણે જોઈએ સંખ્યા રેખા દોરો અને નીચે આપેલ સંખ્યાનું નિરૂપણ કરો. આપણને અહીંયા 3 જે છે એમાં એક આપી છે માઇનસ વાળી સંખ્યા છે. મિત્રો જ્યારે માઇનસ વાળી સંખ્યા આપવામાં આવે ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે સંખ્યા રેખામાં 0 જમણી બાજુ મૂકીને ડાબી બાજુ જગ્યા રાખશું. હવે તમારે અહીંયા બીજું કશું જ કરવાનું નથી, એકદમ ઇઝી. આની હું તમને ટ્રીક આપું છું. તમારે અહીંયા જે સંખ્યા હોય, ધારો કે અહીંયા -3 અષ્ટમાંશ છે તો એ તમારે -1 અષ્ટમાંશથી ચાલુ કરવાનું. -1/8 -2/8 -3/8 -4/8 -5/8 -6/8 -7/8 અને અહીંયા -8/8 તમે જે લખો એ 8 ઉડી જાય તો અહીંયા -1 વધે. એટલે 0 અને 1 વચ્ચે આટલી આપણે જે અપૂર્ણાંક સંખ્યાઓ છે એટલી આપણે લખી દઈશું. અને પછી આ જે આપણી પાસે કિંમત છે જેને આપણે દર્શાવવાની છે અને આ રીતે રાઉન્ડ કરીને દર્શાવી શકો. તમે તીર મારીને પણ દર્શાવી શકો, તમે ઉપર તીર કરીને ઉપર એ સંખ્યાને લખીને પણ દર્શાવી શકશો. બીજી સંખ્યા આપણને આપી છે 5 દ્વિતીયાંશ. 5 દ્વિતીયાંશ, તો અહીંયા 5 દ્વિતીયાંશ ભલે આપણે આને ઘણી બધી રીતે દર્શાવી શકીએ, પણ મેં તમને જે કીધી એ સિસ્ટમ વાપરશું તો પણ કોઈ વાંધો રહેશે નહીં. ધારો કે અહીંયા તમે 0 મૂકી દો, બરાબર, અહીંયા 0 મૂકો. હવે અહીંયા તમે લખો, સીધા જ તમે લખી દો કે ભાઈ નીચે છેદ કેટલા છે 2, તો 1/2, પછી 2/2. તમે 2/2 લખશો એને 1 કહેવાશે, પછી 3/2, પછી 4/2. 4/2 લખશો એને 2 કહેવાશે, પછી 5/2 અને પછી 6/2. 6/2 લખશો એને 3 કહેવાશે. હવે અહીંયા પૂર્ણાંક સંખ્યામાં કમ્પ્લીટ આપણે લખી નાખીએ, આટલે સુધી રાખીએ અને અહીંયા આને આ રીતે તમે દર્શાવી દેશો તો પણ ચાલે. અને મિશ્રમાં ફેરવવાની પણ કોઈ જરૂર નથી. એના પછી છે 0/5. તો 0/5 એ પણ પ્લસ સંખ્યા છે એટલે આપણે 0 થી લેશું. ચલો 0/5 વિચારો. હવે ભાઈ અહીંયા આપણે લખવા જઈએ તો 1/5 લખીએ, અહીંયા 2/5 લખીએ, અહીંયા 3/5 લખીએ, અહીંયા 4/5 લખીએ, અહીંયા 5/5 લખીએ. આ એક થયું. તો અહીંયા 1/5 આપણે લખીએ અહીંયા મિત્રો, તો આ જે સંખ્યા છે એ 0/5 કહેવાશે. તો 0 એ જ 0/5 છે, માટે એને અહીંયા આ રીતે તમે દર્શાવી શકો કે ભાઈ 0/5. ઓકે. એના પછી આપણને અહીંયા એક આખી સંખ્યા રેખા આપેલી જ છે ને તમને આ બિંદુઓ કયા છે એ તમને શોધવાનું કીધેલ છે. તો એના માટે શું કરશો, અહીંયા હું તમને એક સરસ મજાની ટ્રીક આપું છું. તમારે સૌથી પહેલાં મિત્રો જોઈ લેવાનું કેટલા ભાગ છે. તમે જુઓ અહીંયા 1 2 અને 3 ભાગ છે. તો આ એકડો જે છે ને એને તમારે ઉપર નીચે 3 વડે ગુણી દેવાના. ઉપર અને નીચે, એકડાની નીચે કશું ના હોય તો 1 કહેવાય. તો અહીંયા શું થશે -3/3. તો અહીંયા -3/3 તમારે લખવાનું કે એ બરાબર છે -3/3, જેને તમે -1 પણ કહો છો. પછી થશે -4/3, પછી થશે -5/3 અને પછી તમે ધ્યાનથી જુઓ -6/3 એટલે 2 થઈ જાય. જુઓ 3 દુ 6 માઇનસ. ઓકે. તો આ તમને કિંમતો મળી ગઈ કે ભાઈ -3/3 અથવા -1, પછી -4/3 અને -5/3. એવું ને એવું સેમ અહીંયા થશે. અહીંયા તમે જુઓ શરૂઆત ક્યાંથી છે? બગડાથી. તો તમે 2માં અહીંયા પણ 3 ભાગ જ છે, તો 3 ભાગ તમારે કરવા હોય. અહીંયા તમને સી જ ખાલી કીધું હતું, તો તમારે સીને જ ખાલી અહીંયા જુઓ તમે જવાબ તમને સી માંગ્યો છે, સી અને આર બિંદુ. તો સી જવાબ માંગ્યો છે, -5/3 જવાબ થશે તમારો. અને અહીંયા તમને આરનો જ જવાબ માંગ્યો છે, પણ આપણે લખવી પડશે બધી.
જો 1, 2 અને 3 ભાગ હોય તો તમારે બગડાને ઉપર નીચે 3 વડે ગુણી દેવાનું, એટલે 6/3 થઈ ગયું. તો હવે થશે 6/3 પછી શું આવશે? તો 7/3, 8/3 અને આ થશે 9/3. જો મિત્રો 9/3 થાય છે, 9/3 એટલે 3. તો આ જવાબ થશે તમારો 8/3, કેમ કે આપણે ખાલી આરનો જ જવાબ લાવવાનો છે. હવે પછી તમને દાખલા આપ્યા છે કે દાખલા ગણી જવાબ શોધો. તમારે અહીંયા સીધો દાખલા જ ગણવાની વાત છે, તો સીધી ગણતરી જ કરવાની છે. તો પહેલો દાખલો છે 5/63 માઇનસ 1/9. તમે માઇનસને માઇનસ સાથે ગુણી દો તો સીધું પ્લસ થઈ જશે કે +1/9. આ માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ. હવે તમે જુઓ અહીંયા લસા લેવો હોય તો ભાઈ 9 × 63 થાય. તો આ ઉપર નીચે આને 7 વડે ગુણી દેશો તમે તો નીચે છેદ સરખા થઈ જશે. અહીંયા 7 × 7 થશે અને અહીંયા 9 × 63 થશે. તો અહીંયા છેદમાં આખા છેદમાં 63 રહેશે અને અહીંયા 5 + 7 એટલે તમારો જવાબ થશે 12/63. બીજો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન તમને કીધો છે. બીજા પ્રશ્નમાં એવું છે કે 3/7 × 7/3. એકદમ સરળ કહેવાય. જો તમે ગુણાકાર હોય તો સીધું ઉડી જશે. 3 3 ઉડી ગયા, 7 7 ઉડી ગયા. હવે ઉપર નીચે કશું જ ના વધ્યું, એનો મતલબ ઉપરને નીચે 1 1 વધ્યો છે. 1/1 એટલે તમારો જવાબ થશે 1. ત્રીજો પ્રશ્ન હતો 7/24 14/48. તો અહીંયા ભાગાકાર હોય તો તમારે એટલું યાદ રાખવાનું, ભાગાકાર હોય તો એના પછીની સંખ્યાને તમારે અહીંયા ગુણાકાર કરી અને ઉલટાવી દેવાની, એનું વ્યસ્ત લખી દેવાનું. ભાગાકાર હોય તો એના પછીની સંખ્યાને ગુણાકાર કરીને ઉલટાવી દેવાની, ખાસ સમજો. હવે જુઓ તમે 24 × 2 = 48 થાય તો સીધા ઉડી ગયા. તમે જુઓ ધ્યાનથી મિત્રો, 7 × 2 = 14 થાય, ગુણાકાર છે એટલે તમે અહીંયા ઉડાડી શકો. અને 2 2 ઉડી જાય તો અહીંયા પણ ઉપર જેવું જ થયું કે ભાઈ 1/1, તો એનો પણ જવાબ આવશે મિત્રો 1. હવે તમને અહીંયા એક રચના દોરવાની કીધી છે. ત્રિકોણ PQR રચો, જેમાં Q કાટખૂણો છે અને PR 6 સેમી, QR 4 સેમી. પ્રથમ કાચી આકૃતિની રચના કરો અને કંપાસ પેટીના સાધનો વડે એની રચના કરવાની છે. તો મિત્રો તમને અહીંયા Q ખૂણો કાટખૂણો આપેલો છે, બરાબર. તો તમે આ રચનાને સીધી બુકમાં જે પ્રમાણે તમને રચનાઓ આપી છે એ રીતે તમે આને દોરી શકશો અને એ રીતે તમે એને દોરવાનો પ્રયત્ન કરજો તો તમને જવાબ 100% મળી જશે. અહીંયા આપણે તમને સીધું હું તમને સમજાવી દઉં કે ભાઈ તમારે અહીંયા Q ખૂણો કાટખૂણો રચવાનો છે તો તમારે એક અહીંયા કિરણ દોરવું પડશે. તમારે એક અહીંયા કિરણ દોરવાનું. આ રીતે તમે માપપટ્ટીનો ઉપયોગ કરજો. હું અહીંયા કરતો નથી, પણ તમે માપપટ્ટીનો ઉપયોગ કરીને ગણજો તો તમને પરફેક્ટ એકદમ માપ રહેશે. હવે અહીંયા તમને અહીંયા કાટખૂણો દોરતા આવડે છે મિત્રો. અહીંયા તમે જો રેખાને લંબાવો અને અહીંયા એક બિંદુ લેશો તો તમે આ રીતે અહીંથી ચાપ મારતા હશો. આ રીતે ચાપ મારી અને પછી અહીંથી અડધા કરતાં વધુ માપ લઈ અને તમે અહીંયા 2 ચાપ મારશો એટલે તમને મિત્રો અહીંયા દ્વિભાજક મળશે, જે તમને ખ્યાલ છે. તો આ રીતે તમે દ્વિભાજક દોરી શકો અને અહીંયા તમને લંબ દ્વિભાજક હોવાથી આ કાટખૂણો થઈ જશે. તો આ તમને Q મળી ગયો. અહીં તમને કાચી આકૃતિ દોરવાની કીધી છે. તમે કાચી આકૃતિ આવી રીતે દોરી શકો કે ભાઈ Q ખૂણો રહેશે, અહીંયા P રહેશે, અહીંયા R રહેશે. હવે તમને PR જે છે એ 6 સેમી કીધું છે તો અહીંયા 6 સેમી કરવું પડશે ને અહીંયા 4 સેમી. આ થશે તમારી કાચી આકૃતિ. આ માપ તમને આપેલ નથી તો એની કોઈ જરૂર પણ આપણે નથી. જો તમે અહીંયા આ રીતે ગોઠવી દીધું તો આ રીતે તમે એક કાટખૂણો તમે હવે પરિકરણને એની મદદથી બનાવી શકશો, બરાબર. હવે તમારે અહીંયા ધ્યાનથી જુઓ, કાચી આકૃતિનો તમારે ઉપયોગ કરવાનો છે. અહીંયા થી R 4 સેન્ટીમીટર છે તો તમારે એક 4 સેન્ટીમીટરનો ચાપ લઈ, હવે ચાપ લેતા તમને ફાવતું જશે તો 4 સેન્ટીમીટરનો ચાપ લઈને તમે અહીંયા એક ચાપ મારજો. એક્ઝેક્ટ 4 સેન્ટીમીટરે ચાપ પડશે તમારો અને એ બિંદુ થશે તમારું R. હવે તમને R બિંદુ મળી ગયું છે. હવે તમારે બિંદુ કયું લાવવાનું રહ્યું? P. તો તમારે જોવાનું છે કે ભાઈ PR જે છે, PR એ 6 સેન્ટીમીટર લાવવાનો છે. તો જો તમારે PR 6 સેન્ટીમીટર લાવવો હોય તો તમારે અહીંયા PR ને 6 સેન્ટીમીટર લાવવા માટે Rમાંથી 6 સેન્ટીમીટરનું માપ લઈને ચાપ રચવો પડે. તમે Rમાંથી 6 સેન્ટીમીટરનું ચાપ લઈને માપ રચશો એટલે એ જે ચાપ છે ને એ તમને આને કિરણ નામ આપી દો, QX કિરણ. એ QX કિરણને કોઈ એક બિંદુમાં છેદશે. જે બિંદુમાં છેદે એને તમે P નામ આપી દો એટલે તમારું બની જશે એ
6 સેન્ટીમીટર માપ અને પછી માપ પટ્ટીની મદદથી તમે આ બંનેને આ રીતે જોડી દેશો તો તમારી રચના અહીંયા તૈયાર થઈ જશે. રચનાના મુદ્દા તમે જેવી રીતે રચના બનાવી છે એવી જ રીતે આપી શકો કે ભાઈ સૌપ્રથમ એક રેખા દોરો, એના પછી એના ઉપર એક લંબ દ્વિભાજક બનાવો, ત્યાં ક્યુ બિંદુ નામ આપો, બરાબર. ક્યુ બિંદુને કેન્દ્ર તરીકે લઈ અને એક 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ ચાપ દોરો જે આ કિરણને આરમાં છેદે. પછી આરને કેન્દ્ર તરીકે લઈને એક 6 સેન્ટીમીટરનું ચાપ રચો જે ક્યુએક્સને પીમાં છેદે. પી આર જોડો અને ત્રિકોણ PQR માગેલ ત્રિકોણ છે. આવી રીતે તમે રચનાના મુદ્દા પગલાં પણ લખી શકશો. તો હજુ તમે રાધે એજ્યુકેશન રાધનપુરમાં જો નવા હો, રાધે એજ્યુકેશન રાધનપુર ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને નવા વિડીયો પણ મળતા રહે અને સાથે સાથે બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી તમને ઘણા બધા નવા વિડીયોના નોટિફિકેશન પણ મળતા રહે. આભાર.